પ્રભુનો બહુ જ આભાર માનું છું. આજે સવારમાં તમારી સાથે આ એક સમય આપ્યો અને પ્રેયર લાઇનમાં હું આવી શક્યો તેને માટે પ્રભુનો આભાર માનું છું. મારા માટે જે વ્યવસ્થા કરવામાં આવી અને જે આમંત્રણના શબ્દો આપવામાં આવ્યા તેને માટે પણ પ્રભુનો બહુ જ આભાર માનું છું. પ્રભુની સેવિકા રુદિયાબેન અને બીજા લોકોને જેસીબેનને માટે પણ પ્રભુનો આભાર માનું છું. અત્યારે પ્રભુના વચનો તરફ જઈશું. એ પહેલાં મારી ટૂંકી ઓળખાણ આપી દઈશ. મારું નામ ચંદ્રકાંત પથિક છે અને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એમાં મેં 34 વર્ષની સેવાઓ બજાવી નિવૃત્ત છું. અને એની સાથે સાથે CNI ગુજરાત ડાયોસિસમાં ડીકન તરીકે ને ત્યાર પછી પાળક તરીકેની પણ સેવાઓ મેં બિનવેતની પાળક તરીકે બજાવી. એને માટે પણ પ્રભુનો બહુ આભાર માનું છું. અત્યારે મારી ઉંમર 85 વર્ષની છે. પ્રભુએ આટલા વર્ષો આપ્યા માટે પ્રભુનો આભાર માનું છું. મારે 3 દીકરાઓ છે, 1 દીકરી છે. બધા કૌટુંબિક રીતે સેટલ થયા છે. 2 દીકરાઓ અહીંયા આગળ કેલિફોર્નિયામાં છે. બંને પાળકીય સેવામાં છે. એને માટે પણ પ્રભુનો બહુ જ આભાર માનું છું. વિશેષ પ્રભુનો આભાર માનું છું. 23મા વર્ષે પ્રભુએ મારા જીવનમાં બદલાણનું કાર્ય કર્યું અને એક નવું જીવન આપ્યું. તેને માટે આભાર માનું છું. ભૂતકાળના વર્ષોમાં ખાસ UESA યુનિયન ઓફ ઇવેન્જેલિકલ સ્ટુડન્ટ્સ ઓફ ઇન્ડિયા અને ત્યાર પછી ગ્રામ્ય સુવાર્તા જાગૃતિ ઝુંબેશ એ આખી મિનિસ્ટ્રી મેં ઊભી કરીને એમાં પણ પ્રભુએ બહુ જ એક સેવા કાર્યને આશીર્વાદિત કર્યું. માટે પ્રભુનો આભાર માનું છું. અત્યારે ખાસ હું ને મારા ધર્મપત્ની મનોરમા બેન અમે બંને અહીંયા આગળ અમારા બંને દીકરાઓના ત્યાં કેલિફોર્નિયામાં આવ્યા છીએ. અને એની સાથે સાથે મેં વચનની સેવાઓ પણ જુદી જુદી મંડળીઓમાં અને પ્રેયર ચેનમાં આપીએ છીએ. અને પ્રભુ અમારો એ રીતે ઉપયોગ કરે છે. માટે પ્રભુનો બહુ જ આભાર અત્યારે હું માનું છું. વધારે સમય લેતો નથી પણ ખાસ સાહિત્યની સેવાની અંદર હું રોકાયેલો છું અને લગભગ 24 જેટલા પુસ્તકો મેં બહાર પાડ્યા છે. અને એની સાથે સાથે દૈનિક દર્શન 365 દિવસનો જે મનન છે એ હું દર વર્ષે પ્રસિદ્ધ કરું છું. અને આશા રાખું છું કે અહીંયા ઘણા બધા લોકોની પાસે હશે અને જો ના હોય તો તમે અમારી સાથે પછી સંપર્ક સાધશો કે જેથી કરીને એની વ્યવસ્થા કરી શકાશે. અત્યારે વધારે સમય નહીં લેતા પ્રભુના વચન તરફ જવા માગું છું. અને બાઇબલમાં જૂના કરાર તરફ સભા શિક્ષકનું પુસ્તક એનો 9મો અધ્યાય અને 13મી કલમથી માંડીને 18મી કલમ સુધી વાંચીને એની ઉપર આપણે મનન કરવાના છીએ. એ સભા શિક્ષકનું પુસ્તક એનો 9મો અધ્યાય 13મી કલમથી માંડીને 18મી કલમ સુધી હું પોતે વાંચીશ. 601 નંબરનું પૃષ્ઠ છે જૂના બાઇબલમાં. સભા શિક્ષક 9:13થી 18મી કલમ. વળી મેં પૃથ્વી પર એક જ્ઞાનની બાબત જોઈ અને તે મને મોટી લાગી. એક નાનું નગર હતું, તેમાં થોડા જ માણસો હતા અને એક મોટો રાજા તેની સામે ચડી આવ્યો. તેણે તેને ઘેરો ઘાલ્યો અને તેની સામે મોટા મોટા મોરચા બાંધ્યા. હવે તેની અંદર એક ગરીબ પણ બુદ્ધિમાન માણસ મળી આવ્યો. તેણે પોતાની બુદ્ધિથી નગરને બચાવ્યું, પણ તે ગરીબ માણસને કોઈએ સંભાળ્યો નહીં. ત્યારે મેં કહ્યું કે બળ કરતાં બુદ્ધિ ઉત્તમ છે, તેમ છતાં ગરીબ માણસની બુદ્ધિને તુચ્છ ગણવામાં આવે છે અને તેનું કહેવું કોઈ સાંભળતું નથી. મૂર્ખોના સરદારના પોકાર કરતાં બુદ્ધિમાનોના છુપા બોલ વધારે સંભળાય છે. યુદ્ધ શસ્ત્રો કરતાં શ્રેષ્ઠ
માફ કરજો, યુદ્ધ શસ્ત્રો કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે, પણ એક પાપી માણસ ઘણી ઉત્તમતાનો નાશ કરે છે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. આજે સવારમાં તમારા દીકરા અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં અમે આવી શક્યા. તમારો આભાર માનીએ છીએ. તમારા ચરણોની પાસે બેસવાનો જે ઉત્તમ લાહો તમે અમને આપો છો, અને તમે એના માટે મરિયમના પણ વખાણ કર્યા, કારણ કે મરિયમે સારો ભાગ પસંદ કર્યો હતો. અને એટલા માટે આજે સવારમાં અમે તમારી સમક્ષતામાં આવીએ છીએ, અને પિતાજી તમારી પાસેથી અમે આત્મિક માનના મેળવવા માંગીએ છીએ. ત્યારે મદદ કરજો, મારી સહાય કરજો, શ્રોતાજનોની પણ મદદ કરજો. રાજ્યાસન ઉપરથી તમે તમારી વાણી મોકલી આપજો. વિનંતી મુક્તિદાતા ઈસુના નામમાં સાંભળો ને માન્ય કરો. આમેન. તમારી સમક્ષતામાં સભા શિક્ષકનું પુસ્તક, તેનો 9મો અધ્યાય 13મી કલમથી માંડીને 18મી કલમ વાંચવામાં આવેલી છે. અમે બાઇબલની અંદર 4 સુવાર્તાઓ છે નવા કરાર તરફ: માથી, માર્ક, લૂક અને યોહાન. અને આ સુવાર્તાની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશેની વાત લખવામાં આવેલી છે. પરંતુ જૂના કરારની અંદર પણ પ્રભુના સેવકોએ, ખાસ કરીને પ્રબોધકોએ, આ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વિશે, જીવન વિશે, એમના મરણ વિશે અને પુનરુત્થાન વિશે ઘણું બધું લખ્યું છે. અને એ સંબંધી કદાચ યશાયાનું પુસ્તક આપણે જો એનો અભ્યાસ કરીએ તો એમાં ઘણું બધું આપણને મળી શકે છે. આજના શાસ્ત્રભાગની અંદર અને વચનની અંદર યશાયા પ્રબોધકને પણ હું લાવવા માગું છું થોડી વાર. પણ અત્યારે સભા શિક્ષકનું પુસ્તક, એની અંદર જે 9મો અધ્યાય 13મી કલમથી માંડીને 18મી કલમોમાં જે બાબત આવે છે, એને માટે મેં જે ટાઇટલ આપ્યું છે એ જૂના કરારની સુવાર્તા, ગોસ્પલ એકોર્ડિંગ ટુ ઓલ્ડ ટેસ્ટામેન્ટ, જૂના કરારની સુવાર્તા છે. અને આ જે શાસ્ત્ર વચન તે તો સભા શિક્ષક સુલેમાને લખેલા છે. સુલેમાનના જે સાહિત્ય છે એની અંદર વધારે પ્રેક્ટિકલ, વ્યવહારુ બાબતો આપણને જોવા મળે છે. એમાં બહુ થિયોલોજી અથવા ઈશ્વર વિદ્યા નથી જોવા મળતી, પણ જે કંઈ વ્યવહારુ જે સૂચનો આપે છે એના મારફતે એ આપણને આત્મિક જીવનની અંદર પણ દોરી જાય છે. અને આજે આપણે જે જોવા માંગીએ છીએ તે તો જે સભા શિક્ષક એક નાનકડી વાર્તા જણાવે છે. વાર્તા આપણને બહુ ગમે છે. નાના બાળકોને વધારે વાર્તા ગમે છે, અને આપણે ઉંમરલાયક લોકોને પણ વાર્તાઓ તો ગમે છે, સારું છે. અને એ વાર્તા તો જે બાઇબલની વાર્તાઓ છે એ કંઈક આપણે પેલા બકોર પટેલ અને સકરી પટલાણી અને એવી વાર્તાઓ જેવું નથી કે જેમાં આપણને એન્ટરટેનમેન્ટ મળે. પણ બાઇબલની જે વાર્તા છે, ખાસ કરીને સભા શિક્ષકના પુસ્તકમાં જે વાર્તા આવેલી છે એ તો બહુ અજાયબ જેવી વાર્તા છે. અને એ વાર્તા સંબંધી આપણે જોવા માંગીએ છીએ. અને 13મી કલમમાં લખ્યું છે કે વળી મેં પૃથ્વી પર એક જ્ઞાનની બાબત જોઈ અને તે મને મોટી લાગી. જ્ઞાનને માટે અત્યારે લોકો તે બહુ દોડાદોડી કરે છે, ને ભારતની અંદર ને ભારતની બહાર લોકો તે બહુ જ દોડાદોડી કરે છે જ્ઞાન મેળવવાને માટે. પણ અહીંયા આગળ જે જ્ઞાનની વાત આપણે જોઈએ છીએ તે તો જુદા પ્રકારના જ્ઞાનની વાત છે. ને સભા શિક્ષક એ પ્રમાણે કહે છે કે આ પૃથ્વી પર એક જ્ઞાનની બાબત મેં જોઈ અને મને એ બહુ મોટી લાગી. અને ત્યાર પછી એ સીધો
એ વાત ઉપર આવે છે. અને 14મી કલમમાં તે કહે છે કે એક નાનું નગર હતું અને તેમાં થોડા જ માણસો હતા અને એક મોટા રાજા તેની સામે ચડી આવ્યા અને તેણે તેને ઘેરો ઘાલ્યો અને તેની સામે મોટા મોટા મોરચા બાંધ્યા. જો એક જ કલમની અંદર આજે સભા શિક્ષક કેટલી બધી વાતો લખે છે, કેટલી બધી માહિતી તે આપણને આપે છે. એક નાનું નગર હતું અને એમાં થોડા જ માણસો હતા. હું પોતે ગામડામાંથી આવું છું. મેં પહેલાં ધોરણથી માંડીને SSC સુધી ડેમોલ ગામ એ પેટલાદ તાલુકામાં આવેલું છે ત્યાં આગળ મેં અભ્યાસ કર્યો અને એ નાનકડું ગામ હતું અને છે અને સંખ્યા પણ ઓછી છે. અને અહીંયા આગળ જો કે સુલેમાન જણાવે છે કે એક નાનું નગર હતું અને થોડા જ માણસો હતા અને એમાં મોટો રાજા ચડી આવ્યો અને તેણે તેને ઘેરો ઘાલ્યો અને તેની સામે મોટા મોટા મોરચા બાંધ્યા. જે ગામડું કહેવાય અથવા નાનું જે નગર કહેવાય એની અંદર સંખ્યા ઓછી હોય છે. થોડાક જ ઘરો હોય છે, થોડા કુટુંબો હોય છે, અલગ અલગ કોમ્યુનિટીના લોકો હોય છે. અને આ જે નગર હતું તે જૂના જમાનાની વાત સભા શિક્ષક કરે છે કે જે વખતે ઇલેક્ટ્રિસિટી નહોતી, જે વખતે ટેલિફોનની વ્યવસ્થા નહોતી, જે વખતે મોબાઈલ પણ નહોતા, જૂના સમયની વાત તે લખવામાં આવેલી છે. મારા ગામની પણ વાત કરું તો મારા ગામની અંદર હું જ્યારે 9મા ધોરણમાં આવ્યો ત્યારે અમારા ત્યાં વીજળી આવી. એ પહેલાં વીજળી નહોતી, એ પહેલાં બીજી કોઈ વ્યવસ્થાઓ પણ ખાસ નહોતી, એ પહેલાં કોઈ સારી સગવડતાઓ પણ અમારા ગામની અંદર નહોતી. પણ ગામની અંદર અભ્યાસને માટેની તો અનુકૂળતા હતી અને પહેલાં ધોરણથી માંડીને 7મા ધોરણ સુધીનો અભ્યાસ મેં એ ગામડામાં કર્યો અને ત્યાર પછી ચાંગા હાઈસ્કૂલમાં હું ગયો ને ત્યાં આગળ મેં મારો અભ્યાસ SSC સુધીનો પૂરો કર્યો. અહીં આગળ જે બાબત આપણે જોઈએ છીએ તે આ જે નગર હતું એમાં થોડા જ માણસો હતા અને રાજા તેની સામે ચડી આવ્યો અને તેને ઘેરો ઘાલ્યો અને તેની સામે મોટા મોટા મોરચા બાંધ્યા. હવે આ જે બાબત આપણે જોઈએ છીએ ત્યારે અહીંયા આગળ એક ગામડાની જે વ્યવસ્થાઓ છે એની અંદર કોઈ કોમ્યુનિકેશન જેને કહેવાય એવું તો હોય નહીં. અને ગામડાની અંદર પહેલાંના જમાનામાં જે બારોટિયા અને લૂંટારાઓ વારંવાર આવતા હતા. અમારા ગામની અંદર પણ એક બારોટિયા હતા અને ઈશ્વર પેટલીકર એટલે પેટલી ગામ નજીકમાં હતું ને ત્યાં પણ ઘણી બધી વખતે આવે ને અમને ખાસી બીક લાગે ને ઘરો બંધ કરવામાં આવે ને અહીંથી ત્યાં સંતાઈ જવાની વાત આવે અને બીજી કોઈ વ્યવસ્થા ત્યાં થાય ને કે જેથી કરીને સિક્યોરિટી સલામતી જળવાય. અને એ જ પરિસ્થિતિ અહીંયા આગળ આપણે જોઈએ છે. આ જે નગર હતું તે એની અંદર લોકો હતા, શાંતિથી રહેતા હતા, કૌટુંબિક જીવન તેઓ વિતાવતા હતા અને કુદરતના ખોળાની અંદર તેઓ જીવન પસાર કરતા હતા, શાંતિમાં લોકો હતા. પણ ત્યાં શું થયું કે આજે એક રાજા ચડી આવ્યો અને એણે નગરને ઘેરો ઘાલ્યો અને મોટા મોટા મોરચા બાંધ્યા. અને વાલા બહેનો અને ભાઈઓ કદાચ અહીંયા આગળ છે તેઓને માટે હું જે જણાવવા માગું છું તે તો એક આ એક પરિસ્થિતિ તો એક આત્મિક જીવન સંબંધી કહી શકાય. ઈશ્વરે એની સલામતી એના લોકોને માટે આપેલી છે. વિશ્વને માટે
ઈશ્વર સલામતી ઝંખે છે ને સલામતી આપે છે, પણ એક એવી વ્યક્તિ છે કે જે આ સલામતીનો ભંગ કરે છે અને કૌટુંબિક જીવનમાં, સામાજિક જીવનમાં, રાજકીય જીવનમાં એ આવીને મોટી તરખાટ મચાવે છે, મોટો હુમલો કરે છે. અને આ વિશ્વની અંદર શેતાને આવું કર્યું છે. શેતાનને માટે કહે છે કે ડેવિલ ઇઝ માઇટી બટ ધ લોર્ડ ઇઝ ઓલ માઇટી. શેતાન પરાક્રમી છે, ઈશ્વર મહાપરાક્રમી છે. અને તેથી કરીને અહીંયા આગળ એક પરાક્રમી વ્યક્તિ જેને રાજા તરીકેનું સંબોધન કરવામાં આવ્યું છે. અને આ જે રાજા છે, આત્મિક રીતે જેને કહીએ તો તે એ રાજા ત્યાં પૃથ્વી પરનો રાજા છે. અને એણે આજે પૃથ્વીનો કંટ્રોલ લીધો છે, કબજો લીધો છે, કુટુંબોનો કબજો લીધો છે, સમાજનો કબજો લીધો છે, દેશનો કબજો લીધો છે, વિશ્વનો એણે કબજો લીધેલો છે. અને ઈશ્વરની જે આખી જે વ્યવસ્થા છે એને તોડી નાખવાને માટે એણે પ્રયત્ન કર્યો છે. અને એના સંબંધી સભા શિક્ષકે કે મોટો રાજા, એ સામાન્ય નથી. આપણે શેતાનના વિશે આપણે એના અભ્યાસ કરવાની તો જરૂર છે હો, કે જેથી કરીને આપણો દુશ્મન કોણ છે અને કેવી રીતે કામ કરે છે અને એની પાસે કયા કયા નુસ્ખા છે એ સંબંધી આપણે જાણવાની જરૂર છે. અને એવો આ જે શેતાન છે એને મોટા રાજા તરીકે અહીંયા સંબોધન કરવામાં આવ્યું છે. અને તે શું કરે છે? અહીંયા લખ્યું છે કે તે ચડી આવે છે. તે ચડી આવે છે. ક્યારે ચડી આવે છે કોઈને ખબર જ નથી પડતી. એ કોઈ નોટિસ આપતો નથી કે અમુક દિવસે હું તમારા ત્યાં આવીશ. એ ગમે ત્યારે ઓચિંતો એ ચડી આવે છે. તમે ને હું બહુ જ આનંદ પ્રમોદની અંદર હોઈએ, સુખ શાંતિની અંદર હોઈએ, કૌટુંબિક જીવનનો આનંદ અનુભવતા હોઈએ, આપણા ગામની અંદર શાંતિ હોય, આપણી મંડળીમાં શાંતિ હોય, આપણા દેશની અંદર શાંતિ હોય, એવા સમય એ આ જે રાજા છે તે ચડી આવે છે. અને એ રાજા આવીને જે હુમલો કરે છે, એટેક કરે છે, ચડી આવે છે, ત્યાર પછી બીજું શું કામ કરે છે? અહીંયા લખ્યું છે કે તેણે તેને ઘેરો ગાલ્યો. આ શેતાન તે હુમલો કરે છે એટલું જ નહીં, પણ એ નગરને ઘેરો ગાલે છે. અને અસંખ્ય જુવાન દીકરા દીકરીઓ અને કુટુંબોની આજુબાજુ આ શેતાન ઘણી બધી વખતે ઘેરો ગાલે છે. એમનાથી છૂટાય જ નહીં. ગમે તેટલા પ્રયત્ન કરવામાં આવે પણ એ છૂટી શકાય જ નહીં. કારણ કે શેતાને, આ જગતનો જે રાજા શેતાન, એણે ઘેરો ગાલ્યો છે. ચારે બાજુએ એમને કંટ્રોલમાં લીધા છે. આપણા વિદ્યાર્થીઓના સંબંધી આપણે જોઈએ, આપણા કોલેજના અને યુનિવર્સિટીના વિદ્યાર્થી ભાઈ બહેનોના, દીકરા દીકરીઓના સંબંધી જોઈએ તો આ જ એણે શું કર્યું છે? શેતાને એક મોટો હુમલો કર્યો છે યુનિવર્સિટી ઉપર, કોલેજોમાં અને કૌટુંબિક જીવનોની અંદર, પતિ પત્નીના જીવનોની અંદર પણ એ પેસી જાય છે ઘણી બધી વખતે. અને ઘણી બધી વખતે મંડળીની અંદર પણ આવી જાય છે. ઓકે. અને એ શેતાન હુમલો કરે છે, આપણને ખબર ના પડે, આપણે તો ઊંઘતા હોઈએ એવા સમયોની અંદર એ આવે છે, હુમલો કરે છે, ઘેરો ગાલે છે. અને વાલા ભાઈઓ અને બહેનો, મારા જીવન સંબંધી હું વાત કરું તો આવી જ પરિસ્થિતિ મારા પોતાના સંબંધી હતી. હું પોતે બહુ સારો નહોતો. હું પાપમાં જન્મેલો અને પાપમાં જીવન જીવનારો માણસ હતો. મને કોઈ, હું વેકેશન બાઇબલ સ્કૂલમાં ક્યારેય ગયો નથી. સન્ડે સ્કૂલ તો ત્યાં ગામડામાં ચાલતી જ નહોતી. પાદરી સાહેબ મહિનાની અંદર એક વખતે આવે, અથવા તો પેલું પ્રભુ ભોજન પડાવવાનું આવે અને ચાલ્યા જાય. જોકે અમારા ત્યાં
અમારા દાદા દાદીને એ લોકો પ્રાર્થના અને બાઇબલ વંચાતું હતું એ બધું ખરું જાણે કે, પણ એ સિવાય બીજી કંઈ ઝાઝી કોઈ બાબતો નહોતી. અને એવા સંજોગોની અંદર મારો ઉછેર થયો. મને ઘણા બધા શોખ તો હતા જ તે વખતે. મને સિનેમાનો શોખ હતો, સિનેમાના ગીતો ગાવાનો શોખ હતો, અને મને બીજી કેટલીક આદતો હતી. હું તોફાની પણ હતો, મારામારી કરતો હતો, અને એક તોફાની વિદ્યાર્થી તરીકે મારી છાપ તે વખતે હતી. મને ઘણી બધી વખતે કોઈ સાધુ સંત આવે તો એની પાછળ ચાલવાની પણ મને ઈચ્છા થતી હતી. એ બધી લાંબી વાર્તા છે. મને એક સાધુએ એટલો બધો પ્રેમ કર્યો કે પછી એણે કહ્યું કે હું તમને માગે તે આપું. મેં કહ્યું મારે તો જ્ઞાન જોઈએ છે, બુદ્ધિ જોઈએ છે. તો એણે કહ્યું કે હું તને એક મંત્ર આપું, એ મંત્ર બોલ. એ 10,000 વખત. અને મેં કહ્યું કે કયો મંત્ર છે? તો એણે કહ્યું કે સાધુએ કહ્યું કે તારે આ મંત્ર બોલવાનો છે, ઓમ વદ વાગ્વાદિની સ્વાહા. વાગ્વાદિની એટલે સરસ્વતી દેવી. અને કહે છે કે તારે આ બોલવાનું છે 10,000 વખત. હવે એ વાર્તા લાંબી છે, પણ એ મંત્ર બોલ્યો એનાથી કંઈ મને જ્ઞાન ના આવ્યું. તો મને બુદ્ધિ નહીં મળી. પણ જ્યારે મેં મારું જીવન 23મા વર્ષે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપ્યું, ત્યારે મને પ્રભુએ એની કૃપાની અંદર નવો અનુભવ આપ્યો, અને મારા પાપની ક્ષમા પ્રભુએ મને કરાવી, અને મને નવું જીવન આપ્યું. ને તેથી કરીને હું ગાઉં છું કે જબ સે પ્યારા યીશુ આયા મેરા જીવન બદલ ગયા. પ્રભુનો આભાર માનું છું. પણ એ પહેલાં મેં જે કહ્યું ને તમને કે એ પહેલાં તો મારા જીવનની આજુબાજુ શેતાને હુમલો કર્યો, અને મારી આજુબાજુ એવા મોરચા બાંધી દીધા, મારાથી નીકળાય જ નહીં, મારી કુટેવોની અંદરથી નીકળાય નહીં, મારા જૂના જે મિત્રો છે એ મિત્રોની એમાંથી છૂટાય નહીં, અને બીજી કેટલીક બાબતોથી મારાથી છૂટાય નહીં, કુટેવોમાંથી મારાથી છૂટાય નહીં. એવા સંજોગોમાં શેતાને ઘણું બહુ કામ કર્યું ને મોરચા બાંધ્યા ને એવું થયું. અને આપણા જીવનની અંદર ઘણી બધી વખતે આપણા આત્મિક જીવનની સામે શેતાન મોરચા બાંધે છે, હુમલા કરે છે, ત્રિપાંખીઓ હુમલો કરે છે. અને ત્રિપાંખીઓ હુમલાની અંદર શેતાન, દેહ અને જગત આ ત્રણેય ભેગા થાય છે. અને 3 in 1 કરીને એમની પણ ટ્રિનિટી છે. એમાં પાછી શેતાનની, શેતાન, દેહ અને જગત, અને બીજી પણ ટ્રિનિટી છે. એના સંબંધી કદાચ કોઈ ફરી વખતે આપણે અભ્યાસ કરીશું. પણ એ માનવ જીવનની અંદર હુમલા કરે છે, અને મોરચા બાંધે છે, અને ચડી આવે છે. પ્રભુનો આભાર માનું છું કે એ શેતાનની સામે પ્રભુએ મને મોટો વિજય આપ્યો છે, અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીમાં પ્રભુએ મારો છુટકારો કર્યો છે. તેને માટે પ્રભુની સ્તુતિ હું કરું છું. અહીંયા આગળ જે વાત લખવામાં આવી છે, અને તે એ કે હવે તેની અંદર એક ગરીબ પણ બુદ્ધિમાન માણસ મળી આવ્યો. એક ગરીબ અને બુદ્ધિમાન માણસ આવ્યો. અને આ જે નગર છે એની અંદર જે શેતાને હુમલો કર્યો, મોરચા બાંધ્યા, અને આની આજુબાજુ એને ઘેરી લીધું. આ નગરની અંદર એક માણસ હતો કે જેના વિશે લખ્યું છે કે તે ગરીબ માણસ હતો, પણ બુદ્ધિમાન માણસ હતો. અને તેણે પોતાની બુદ્ધિથી નગરને બચાવ્યું. ગોસ્પલની વાત આવે છે. પણ તે ગરીબ માણસને કોઈએ સંભાળ્યો નહીં. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી ઉપર મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા. એમના જીવન સંબંધી જો આપણે તપાસ કરીએ તો એક
નમ્ર ગભાણે એમણે જન્મ ધારણ કર્યો. એક નાની જગ્યા છે. 2004ના વર્ષની અંદર હું ઇઝરાયલ ગયો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જ્યાં જન્મ થયો તે ગભાણની જગ્યા મેં નિહાળી અને એના સંબંધી આપણા જે ભજન સંગ્રહના કવિ પણ કહે છે કે છાપરી મળે નહીં તારી પ્રભુજી મારા, હદ તો પ્રીતિએ તુજ વાળી. પ્રભુને માટે આ પૃથ્વી ઉપર કોઈ રહેવાનું ઠેકાણું નહોતું અને તેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના શિષ્યોને કહ્યું કે મારી પાછળ જો ચાલવું હોય તો ચાલો, પણ એક વાત યાદ રાખો, લોકડા નેદર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને આ પૃથ્વી ઉપર માથું મૂકવાનું ઠામ ઠેકાણું નથી. ગરીબ માણસ પૃથ્વી ઉપર જેમનું કોઈ ઠામ ઠેકાણું નહોતું, જેમનું કોઈ પોતાનું ઘર નહોતું, જે બીજાને ત્યાં જતા હતા અને ત્યાં એમને માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હતી. એ પોતે તો કોતરોમાં ને ખીણોમાં રહેતા હતા. બગીચો એમને પ્રિય હતો અને એમનું એ કુદરતના ખોળાની અંદર તેઓ હતા. એમના મરણ વખતે ઉછીની કબર નો ઉપયોગ કરવામાં આવ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, સર્વશક્તિમાન ઈશ્વર આ પૃથ્વી ઉપર એક મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા. પણ એમણે પોતાના જ્ઞાન અને બુદ્ધિથી વિશ્વના લોકોને ઈશ્વર પિતાની મરજી પ્રમાણે બચાવી લીધું. કાલ્વરીની ટેકરી ઉપર જ્યાં લીલો ડુંગર છે ત્યાં આગળ આડાને ઊભા લાકડા ઉપર એમણે મારે માટે ને તમારે માટે પોતાનું બલિદાન આપી દીધું અને આપણને છોડાવી લીધા. પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ. ડૉક્ટર રાધાકૃષ્ણન એક વખતે ગુડ ફ્રાઈડેની સભાની અંદર પરદેશમાં હતા. ડૉક્ટર રાધાકૃષ્ણનને આપણે જાણીએ છીએ, બરાબર છે. એ મહાન તત્વજ્ઞાની હતા ને ઉપરાષ્ટ્રપતિ ભારતના એક વખતના હતા. અને વખતે ગુડ ફ્રાઈડેના દિવસે ક્વાયર ગીત ગાતું હતું અંગ્રેજીમાં. સભાજનોને સંબોધન કરતું હતું કે વેર યુ ધેર વેન દે ક્રુસિફાઈડ માય લોર્ડ. તમે ત્યાં હતા કે જે દિવસે મારા પ્રભુને વધસ્તંભે ચડાવવામાં આવ્યા. વેર યુ ધેર વેન દે ક્રુસિફાઈડ માય લોર્ડ. અને ડૉક્ટર રાધાકૃષ્ણન આ સભાની અંદર હતા. એમણે પોતાની ડાયરી ખોલી, કલમ ખોલી અને ત્યાં લખ્યું. શું લખ્યું? યસ, આઈ વોઝ ધેર. નોટ ઓનલી મી બટ ધ હોલ વર્લ્ડ એન્ડ ધ પીપલ વેર ધેર and we met together and we crucified him, our Lord. ડૉક્ટર રાધાકૃષ્ણન એ પ્રમાણે કહે છે કે એમની ડાયરીમાં એમણે લખ્યું કે હું એકલો ત્યાં હતો એવું નથી, પણ વિશ્વના તમામ લોકો ત્યાં આગળ હાજર હતા અને અમે બધાએ ભેગા મળીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડાવી દીધા. તે વખતના લોકોએ પેલા તે પ્રમાણે કહ્યું કે હું તમારે માટે આ ઈસુ ખ્રિસ્તના સંબંધી શું કરું અને કોને છોડી દઉં.
અને લોકોએ કહ્યું કે બારાબાસને છોડી મૂકો, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ ઉપર ચઢાવી દો. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમગ્ર વિશ્વને માટે પોતાનું બલિદાન કાલ્વરીની ટેકરી ઉપર આપ્યું. અને એના મારફતે તમને અને મને અને વિશ્વના તમામ લોકોને પાપની માફી તે પ્રાપ્ત થાય છે. અને આજે ગરીબ પણ બુદ્ધિમાન ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એના સંબંધી યશાયાહ પ્રબોધક તેના 53મા અધ્યાયમાં આ પ્રમાણે જણાવે છે કે આપણને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે, અને યહોવાનો ભુજ કોની આગળ પ્રગટ થયેલો છે. તે તો તેની સન્મુખ ફણગાની પેઠે તથા સૂકી ભૂમિમાંની જળની પેઠે ઉગ્યો. તેનામાં કોઈ સૌંદર્ય નહોતું ને લાવણ્ય નહોતું, અને આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું નહોતું કે આપણે તેને ચાહીએ. તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો. તે દુઃખી પુરુષ ને દર્દનો અનુભવી, ને જેને જોઈને આપણે મુખ અવળું ફેરવીએ એવો તે ધિક્કાર પામેલો હતો, ને આપણે તેની કદર બૂઝી નહીં. ભલા ભાઈઓ ને બહેનો, અમારા ચરોતરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધી ગીત ગાવામાં આવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બહુ સુંદર હતા, અને યહૂદી લોકો બહુ સુંદર છે એ પણ ચોક્કસ વાત છે. અને એના માટે અમારા ત્યાં ગીત ગાય છે કે તારું મુખડું લાલ ગુલાબી, વાળ સોનાના, તારા મુખના દર્શન દેજો રે નાનકડા ઈસુ નાજારી. અમારા ચરોતરની અંદર આવા ગીતો ગાવામાં આવે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના સંબંધીનું જે છેલ્લું ચિત્ર તે યશાયાહ પ્રબોધકના 53મા અધ્યાયમાં આપણે જોઈએ છે. અને 4th કલમમાં આપણે જોઈએ કે ખચિત ઈશ્વરે આપણા દર્દ માથે લીધા ને આપણા દુઃખ વેઠ્યા, પણ આપણે તો તેને ઘણાયેલો, ઈશ્વરથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો. પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરવાને માટે તેને શિક્ષા થઈ, ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. આપણે સર્વ ઘેટાની પેઠે ભટકી ગયા છીએ, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે. આ ગરીબ માણસ કે જ્યાં પૃથ્વી ઉપર આવ્યા અને તમને અને મને શેતાનથી છોડાવી દીધા. પ્રભુની સ્તુતિ એને માટે કરીએ છીએ. કવિ કલાપીની પાસે આ સુવાર્તા આવી જે અત્યારે સભા શિક્ષકના સંબંધી આપણે વાંચ્યું તે, અને જે 4 સુવાર્તાઓમાં પણ વાંચીએ છીએ. અને એ બી સુવાર્તા તે કવિ કલાપી સોરઠના એની પાસે આવી, અને એણે એ સુવાર્તાનો સ્વીકાર કર્યો, અને એણે એની કવિતા બદલાઈ ગઈ. અને એક કવિતાની અંદર આ સુવાર્તા વિશે તે જણાવે છે કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. હાલેલુયા. અને આજે આપણા પ્રભુ પણ શું બન્યું? યોહાનની સુવાર્તા તેના પહેલા અધ્યાયની અંદર આપણે જોઈએ છીએ તો ત્યાં આગળ જે બાબત બનીએ તો જુદી પ્રકારની છે. યોહાન કોઈ પણ બાબતની વાત કર્યા સિવાય સીધા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધી આવે છે. અને ત્યાં પહેલો અધ્યાયને 1લી કલમ લખ્યું છે, પ્રારંભમાં શબ્દ હતો, અને શબ્દ ઈશ્વરની સંગાતે હતો, અને શબ્દ ઈશ્વર હતો. અને પછી શું થયું કે તેનામાં જીવન હતું, અને તે જીવન માણસોનું અજવાળું હતું, અને તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તે સ્વીકાર્યું નહીં.
તે જગતમાં હતો ને જગત તેનાથી ઉત્પન્ન થયું હતું, પણ તો પણ જગતે તેને ઓળખ્યો નહીં. 11મી કલમ, તે પોતાનાની પાસે આવ્યો, તે પોતાનાની પાસે આવ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઇઝરાયેલી લોકો એમની પાસે આવ્યા, યહૂદી લોકોની પાસે આવ્યા, પોતાનાની પાસે આવ્યો, પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં. એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે ઈશ્વરના છોકરા થવાનો અધિકાર આપ્યો. અમે અમારી બાજુમાં જે ભજન મંડળી આવું એક ગીત ગાય છે અને સાચું છે. તારે આંગણે ઉભેલો તારનાર તોય તે ના ઓળખ્યો, તારે આંગણે ઉભેલો તારનાર તોય તે ના ઓળખ્યો, ના ઓળખ્યો તે ના ઓળખ્યો, તારે આંગણે ઉભેલો તારનાર તોય તે ના ઓળખ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રકટીકરણના પુસ્તકમાં એના 3જા અધ્યાયની અંદર આપણને જોવા મળે છે. અને તો લાવોદિક્યાની મંડળીનો સમય છે, અને લાવોદિક્યાની મંડળી તે છેલ્લી મંડળી છે. અને ત્યાં આગળ તે દેખાય છે. અત્યારે આપણે જે ડિસ્પેન્સેશન ઓફ ચર્ચ મંડળીના જે યુગોના સંબંધી એક આખો વિષય છે. અને એ યુગોની મંડળીની અંદર અત્યારે આપણે લાવોદિક્યાની મંડળીના છેલ્લા યુગમાં જીવીએ છીએ. અને એ સમય તે 1900થી માંડીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન સુધીનો સમય છે. અને આ સમયગાળાની મંડળીને પ્રભુ એ પ્રમાણે કહે છે. જુઓ, હું પ્રકટીકરણ 3:20, જુઓ હું બારણા આગળ ઊભો રહીને ખટખટાવું છું. જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉઘાડશે તો હું તેની પાસે માહે આવીને તેની સાથે જમીશ ને તે મારી સાથે જમશે. સભા શિક્ષકનું જે પુસ્તક એના સંબંધી પ્રભુએ આપણી સાથે ખાસ રીતે વાત કરી, માટે પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે ધનવાન હતા પણ ગરીબ બનીને આ પૃથ્વી ઉપર આવ્યા અને વિશ્વના લોકોને એમણે બચાવવાને માટેની યોજના કરી. યોહાનનો પહેલો પત્ર, 1લો અધ્યાય, 7મી કલમ, 8મી કલમ, 9મી કલમ. તેના પુત્ર ઈસુનું રક્ત આપણા પાપ માફ કરે છે. અને ત્યાં એ પણ લખ્યું છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વન્યાથી શુદ્ધ કરવાને માટે તે વિશ્વાસુ તથા ન્યાયી છે. આ છે જૂના કરારની સુવાર્તા કે જે મેં તમારી આગળ રજૂ કરી છે. તમે એ સુવાર્તાનો સ્વીકાર કરો. અને જો તમે એ સુવાર્તાનો સ્વીકાર કર્યો છે તો હવે બીજા લોકોને પણ એ સુવાર્તા આપણે આપણા અમેરિકાના દેશની અંદર અને ભારતમાં આપવાની છે. ખુદ બચના કાફી નહીં હૈ, औरों को बचाना होगा. અને આ પ્રભુનું વચન છે કે જે તમારી આગળ આજે સવારમાં મેં પીરસ્યું છે. મારી આશા ને પ્રાર્થના છે કે આ વચન તમારી સાથે અને આપણ સર્વની સાથે વ્યવહાર કરવાનું ચાલુ રાખશે.
પ્રભુએ મને જે સમય આપ્યો તેને માટે અને જે આગેવાન બેન છે એમને માટે પણ પ્રભુનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ ઓલ. થેન્ક યુ. બહુ જ અધ્યાય જેવો સંદેશો અને આ સભા પુસ્તકમાંથી તમે આ ફકરો કાઢીને પ્રભુ ઈસુનું જે ચિત્ર બતાવ્યું અધ્યાય જેવી વાત છે. થેન્ક યુ. તમારો પ્રભુ બહુ જ ઉપયોગ કરે ને હજુ વાપરશે. તમને લાંબુ આયુષ્ય આપે, તંદુરસ્તી ભર્યું જીવન આપે અને પ્રભુ તમારો ખૂબ ખૂબ ઉપયોગ કરે. આત્માઓ જીતાય. આજે ઘણાની સાથે વાત કરી છે. પ્રભુએ મારી સાથે બી વાત કરી છે. જુદી રીતે વાત કરી. પ્રભુની સ્તુતિ થાય. પ્રભુનો બહુ આભાર માનું છું. પ્રભુનો બહુ આભાર માનું છું. અધ્યાય જેવો આ ટૂંકો ને સુંદર ને અદભુત સંદેશો પ્રભુનો આપ્યો. તમારો આભાર. થેન્ક યુ. તમારા માટે થોડી પ્રાર્થના કરીએ, પછી તમે બધાની સાથે વાત કરી શકશો. એક કામ કરું તો બેન, હું આ જે સંદેશાના સંદર્ભમાં ટૂંકી પ્રાર્થના કરાવું, આશીર્વચન ઉચ્ચારું અને ત્યાર પછી તમે વાત કરજો. હા, ઓકે. કૃપાળુ જીવંત અને પ્રેમાળ ઈશ્વર પિતા, તમારો બહુ જ આભાર માનીએ છીએ અત્યારના સવારના સમયને માટે અને ખાસ પ્રકારની આ પ્રેયર ચેન, હાલેલુયા પ્રેયર ચેનની અંદર પિતાજી હું ભાગીદાર બની શક્યો વાલી બહેનોની સાથે, ભાઈઓની સાથે અને સર્વ શ્રોતાજનોની સાથે. પિતાજી તમે મને એક સમય આપ્યો માટે તમારો આભાર માનું છું. તમારા ચરણોની પાસે બેસવાને માટે કૃપા આપી તેને માટે આભાર માનું છું. સાક્ષીને માટે આભાર માનું છું. અને અત્યારે પિતાજી તમે મને બહુ જ ખુલ્લાપણામાં વચનની સેવામાં તમારું સામર્થ્ય, પરાક્રમ આપ્યું, તમારું જ્ઞાન અને ડાપણ આપ્યું માટે આભાર માનું છું. અત્યારે તમામ શ્રોતાજનોને તમારા હાથમાં સોંપું છું. આ હાલેલુયા પ્રેયર ચેનને તમારા હાથમાં સોંપું છું. તમામ વાલાઓને તમારા હાથોમાં સોંપું છું. જેવો નિર્ણય લીધો છે એમની પણ મદદ કરો, તમારી કૃપામાં સંભાળો અને તમારા આવતા સુધી તમારા લોકોને તમારામાં વિશ્વાસુ રાખો એવી પ્રાર્થના કરીએ છીએ. અને અમારી આ વિનંતી મુક્તિદાતા ઈસુના નામમાં તમારી પાસે લાવીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય મીઠી મધુરી સંગત, દિલાસો, શાંતિ, આનંદ આપણી સાથે, પ્રભુના સર્વ લોકોની સાથે હમણાંથી સદાકાળ સુધી હોજો. આમેન. 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 થેન્ક યુ. પ્રભુએ આશીર્વાદ આપ્યો. ઘણાની સાથે વાત કરી. કેટલાય પોતાનું જીવન ફરીથી રિસ્ટોર કર્યો છે. પ્રેઝ ધ લોર્ડ. એવું કોઈ હોય તો બધા મનમાં પ્રાર્થના કરીને ફરીથી જીવન પ્રભુને સોંપી શકીએ છીએ. રાઈટ. અચ્છા, આજે સંદેશો મેં આપ્યો એને વિડીયોમાં લીધો છે. એટલે હું તમારી ઉપર એનો વિડીયો પણ મોકલી આપીશ અને તમે બીજા લોકોને પણ એને ફોરવર્ડ કરજો અને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને મારા બીજા પછીના સંદેશાઓ તે હું લોકોની આગળ આપી શકું, તમારી ઉપર મોકલી શકું. એટલે અત્યારે મારો વિડીયો બંધ કરું છું ને વાત તો ચાલુ. સારું. પણ તમે બધાને સબસ્ક્રાઈબ કરવાનું જણાવજો. ઓકે. અત્યારે વિડીયો બંધ કરું છું પણ વાત ચાલુ છે. આપણી વાત ચાલુ રહેશે. ઓકે, બાય.